સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં। આપણે બે ડિઝાઇન બનાવવાની છે કાચની અલગ અલગ, જેના માટે આપણે બધું મટીરિયલ લઈ લીધું છે। કાપડ, કાચ, રીંગ અને દોરવા માટેનું જે આપણે ગોળ રાઉન્ડ કરવાના છે બધું લઈ લીધું। દોરા, પેન અને સરસ મજાના બેઉ કાચ બનાવવાના છે। તો પહેલાં આપણે ગ્રીન અને ઓફ વ્હાઇટ કલરના દોરાથી બનાવીશું, જે આપણે નાનું રાઉન્ડ પણ કરી લઈશું। જો આ નાનું રાઉન્ડ કરીશું અને મોટું રાઉન્ડ કરીશું, બંને રાઉન્ડ કરી લીધા છે। અને હવે આપણે રીંગમાં કાપડ ફિટ કરી દઈશું। આવી રીતે સ્ટેન્ડની અંદર કાપડ રીંગમાં ફિટ કરી દીધું છે અને ભરવાનું શરૂ કરી દઈશું। હવે પહેલાં આપણે ઓફ વ્હાઇટના દોરાથી આપણે કરીશું। તો લાઈક કરી દેજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। અને નવી નવી ડિઝાઇનો ચેનલમાં આવતી રહેશે। મારી ડિઝાઇનો તમને કેવી લાગે છે કમેન્ટ કરજો બધા। જો આવી રીતના નાના રાઉન્ડમાંથી મોટા રાઉન્ડ ઉપર સોય કાઢવાની છે, જે આપણે પોલો ટાંકો કરીએ છીએ, પોલો ટાંકો કરવાનો છે। આવી રીતના પોલો ટાંકો પણ કહેવાય અને લેઝી ડેઝી પણ કહેવાય। અને ઉપર આપણે કરીશું મોતી દાણો, જે બે આંટી લેશું આપણે સોયની અંદર અને પછી નીચે સોય જવા દેશું। નીચે સોય ખેંચી લેશું અને સરસ મજાનો ઉપર દાણો પડી જશે। જો આવું જ આપણે આખું રાઉન્ડ પૂરું કરવાનું છે। પોલા ટાંકા અને ઉપર મોતી દાણો પણ કહેવાય અને ગાંઠું દાણો પણ કહેવાય। આ કાચની ડિઝાઇન તમે ડ્રેસમાં પણ સારી લાગે, સાડીમાં પણ સારી લાગે, બ્લાઉઝમાં પણ સારી લાગે, તમે કોઈ પણ વસ્તુમાં કરો એકદમ યુનિક લાગશે। તો જો આપણે આવી રીતના વચ્ચે સોય કાઢવાની છે દોરાની। જો અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેશું એટલે આપણો ટાંકો એકદમ સરસ બેસી જશે। અને ઉપર આપણે બે આંટી લેવાની છે સોયમાં આવી રીતે, અને બાજુમાં સોય નાખી દેવાની અને નીચેથી ખેંચી લેવાની। દોરો હળવેથી ખેંચવાનો, ક્યાંય ગાંઠ ના પડવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું। અને આખું રાઉન્ડ આવી રીતે ફિનિશ કરીશું। જો જરાક પણ આપણો દોરો ઓલો થશે તો ગાંઠનો દાણો ઢીલો થઈ જશે। સરસ મજાનું આખું રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધું છે અને અહીંયાથી આપણે 2 થી 3 દાણા થશે એ પણ આપણે ફિનિશ કરી લઈએ। અને અંદર આપણે કરીશું નાનો કાચ, એ આપણે ગ્રીન કલરથી કરીશું। તમારે કેવું બ્લાઉઝ છે, કેવી સાડી છે, તમે રૂમાલમાં પણ કરી શકો, ડ્રેસમાં પણ કરી શકો, કેવા કલરનો ડ્રેસ છે એ પ્રમાણે તમે દોરાના કલર લઈ શકો। વ્હાઇટ છે તો એમાં તમે યલો, ગ્રીન, રેડ, બ્લુ બધા કલર સારા લાગે, તો એવા બધા ઘાટા કલર વાપરી શકો। જો કેવું સરસ આપણું રાઉન્ડ ફિનિશ થઈ ગયું છે અને કેવું ફાઇન લાગે છે। હવે આપણે મૂકીશું અંદર કાચ, જે આ કાચને આપણે બાંધવાનો છે અને પછી ખોલીશું। તો પહેલાં આપણે નીચે ગાંઠ લગાવી દઈએ આમાં અને દોરો કટ કરી લીધો। ગાંઠ સરસ મજાની વાળવાની છે, ગાંઠ દોરો ખુલવો ના જોઈએ। કોઈ પણ વસ્તુમાં તમે ભરત કરો દોરો પૂરો થાય એટલે ગાંઠ સારી મજબૂત વાળવાની। ગાંઠ સારી હશે તો તમારું વર્ક પણ સારું થશે। તો નહીંતર ગાંઠ સારી નહીં હોય તો દોરો નીકળી જશે એક, એટલે બધા દોરા ખુલવા માંડશે અને તમારું વર્કનો લુક આખો બગડી જશે। એટલે તમે વર્ક કરો તો ગાંઠ સારી મજબૂત વાળવાની, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। હું આવી નાની નાની માહિતી બધી આપતી હોઉં વચ્ચે વચ્ચે, તો તમારે ધ્યાનથી જોવાનું અને આખો વિડીયો જોવાનો। જો અહીંયાથી હવે આપણે કાચ પહેલાં બાંધવાનો છે, તો હું ચોરસ ચોકડું કરીને કાચ બાંધું છું, સ્ટાર કરીને નથી બાંધતી। સ્ટાર કરેલો કાચ સારો બંધાતો નથી, રીંગ પણ સારી નથી થતી। આ આપણે ચોરસમાં કાચ બાંધીએ તો રીંગ એકદમ સારી થાય અને રીંગનો લુક પણ એકદમ, કાચનો લુક પણ એકદમ સરસ આવે અને ઉપર ડિઝાઇન પણ એવી સરસ લાગે। જો આવી રીતના હવે બીજો રાઉન્ડ કરવાનો છે। પહેલો રાઉન્ડ ફિનિશ, હવે આ બીજો રાઉન્ડ કરીશું। જો આપણો બીજો રાઉન્ડ ફિનિશ થઈ ગયો, હવે ત્રીજો રાઉન્ડ કરીશું। તમારે જેવો કાચ જાડો કરવો હોય એટલા રાઉન્ડ કરી લેવાના છે। મિનિમમ 3 રાઉન્ડ તો કરવાના જ તે, 2 રાઉન્ડ કરીને કાચ બાંધવા નહીં મળવાનો, 3 રાઉન્ડ તો કરવાના જ તે। આ એન્કરના દોરાથી 3 રાઉન્ડ કરવાના, બાકી ચીરેલી ઊનથી બનાવતા હો તો 4 રાઉન્ડ કરવાના, કારણ કે એ આ એન્કરના દોરાથી થોડી પતલી આવે એટલે 4 રાઉન્ડ કરવાના। હવે આપણે કાચ બંધાઈ ગયો છે અને ખોલવાનો છે। ખોલવામાં આપણે સોય દોરાની વચ્ચે કાઢવાની છે। જો આવી રીતના વચ્ચે કાઢવાની તો જ આંટી પડશે અને તો જ સારી આંટી દેખાશે। અને આંટી એકદમ તમને આમ સામી દેખાવી જોઈએ તમારો કાચ પૂરો થાય તો, કે કેવી સરસ આપણે ઈંઢોણી કેવી બાંધેલી હોય, ગૂંથેલી હોય ઈંઢોણી, એવી જ રીંગ થશે। જો આવી રીતના સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે।
હળવે હળવે ખેંચતા જશું અને આપણે આખો કાચ ફિનિશ કરવાનો છે. જો આપણો સરસ મજાનો કાચ પૂરો થઈ ગયો. હવે પહેલી આંટી લીધી હોય એમાં સોય નાખી દીધી નીચે અને નીચે દોરાને ગાંઠ લગાવી દઈશું. પછી સરસ મજાનો કાચ તૈયાર થઈ જશે આપણો. જો આવી રીતના સરસ મજબૂત ગાંઠ લગાવી અને દોરો કટ કરી લીધો. હવે આપણે બીજો કાચ બનાવીશું. એના માટે પણ આપણે ગોળ રાઉન્ડ કરી લીધું, વચ્ચે કાચનું રાઉન્ડ કરી લીધું, ઉપર આપણે ફરતા ટાંકાના આપણે લાઈન દોરી લીધી છે. હવે આપણે પહેલાં કાચ બાંધીશું. જે ચોંટાડેલો ન હોય તો આપણે હાથની મદદથી થોડો પકડી રાખવાનો, એટલે હલે નહીં. હવે આપણે ઉપરના બધા ટાંકાની અંદર પહેલાં લીટા કરેલા છે એની અંદર ટાંકા લઈ લઈશું એક એક. આ ડિઝાઇન પણ એકદમ સરસ લાગે ડ્રેસમાં, સાડીમાં, બ્લાઉઝમાં અને સિમ્પલ છે, બધાને આવડી જાય એવી. કાચ બાંધેલો છે એની અંદરની બહારની સાઈડથી સોય નાખી અને ટાંકાની અંદર જવા દેવાની ઉપર. પાછી અંદરની સાઈડથી બહાર જવા દેવાની છે અને ટાંકાની અંદર જવા દેવાની. હવે અંદરની સાઈડથી ન જ લેતી જવાની, પહેલી વાર જ બહારની સાઈડથી નાખવાની, પછી અંદરની સાઈડથી ન જ લેતી જવાની છે અને ટાંકાની અંદર નાખતી જવાની છે. આવા આપણે ટોટલ 2 રાઉન્ડ હાલવાના છે, એટલે આપણા ડિઝાઇન જાડી થઈ જાય અને સરસ મજાનો કાચ તૈયાર થઈ જશે. જો આવી રીતે દોરાની વચ્ચે નથી કાઢવાનો, દોરાની નીચેથી સોય કાઢવાની છે. આમાં આપણે કાંઈ આંટી નથી લેવાની, એટલે દોરાની નીચેથી સોય કાઢવાની. જો આવી રીતના દોરો ઉપર લઈ લેવાનો સોયની, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો અંદરથી સોય નાખી, જો દોરાની નીચેથી કાઢી લીધી. આવી જ રીતે આપણો છેલ્લો ટાંકો છે. હવે છેલ્લા ટાંકાની અંદર સોય નાખી દઈએ, પછી આપણો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે. આપણે આમાં 2 કલર વાપરવાના છે. રેડ કલરથી આપણે હજુ બાંધીશું કાચને. હવે આપણો બીજો રાઉન્ડ શરૂ થશે. એમાં જ બીજો રાઉન્ડ હાલતો જવાનો છે, એટલે આપણા ટાંકા થોડા જાડા થઈ જશે અને કાચ એકદમ સરસ દેખાશે. આ કાચ તમે સાડીમાં, ડ્રેસમાં, બ્લાઉઝમાં, તમારા કોઈ પણ પ્રોજેક્ટમાં, ટી શર્ટમાં બધામાં કરી શકો. રૂમાલ કરો તમે આવા કાચનો તો પણ સારો લાગે. આવી રીતે જો આપણો હવે છેલ્લો ટાંકો છે, છેલ્લા ટાંકાની અંદર સોય નાખી દીધી અને કાચમાંથી કાઢી લેશું. અને હવે આપણે પહેલો ટાંકો છે એની અંદર સોય નાખી દઈશું. ટોટલ 2 રાઉન્ડ કર્યા છે આમાં. અહીંયા સોય નાખી દઈશું નીચે અને નીચે ખેંચી લેશું અને નીચે સરસ મજાની ગાંઠ લગાવી દઈશું. અને હવે આપણે રેડ કલરનો દોરો લઈ લીધો છે. બધા ટાંકાની વચ્ચે આપણે કાઢવાનો છે આવી રીતે. અને 2 બાજુના બંનેનો એક ટાંકો લેવાનો છે. બંને શેડાનો એક ટાંકો લઈ અને બંને ફિક્સ કરતા જવાના છે. બંનેને ભેગા કરી દેવાના છે, એટલે એકદમ યુનિક ડિઝાઇન તૈયાર થઈ જશે. જો આવી રીતના ત્યાં નાખ્યું અને ખેંચતું જવાનું છે અને આપણો સરસ મજાનો કાચ તૈયાર થઈ ગયો છે. લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.